તો હવે અન્ય સમાચારો પર નજર કરીએ આપણી વાતમાં। આગામી 7 દિવસ વરસશે સામાન્ય વરસાદ। આ આગાહી કરી છે હવામાન વિભાગે। લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા રહેશે વરસાદી માહોલ। આ સાથે છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી, નવસારીમાં વરસશે ભારે વરસાદ। તો મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી। જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 74.11% વરસાદ વરસી ચૂક્યો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો। 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है। आज हमने येलो अलर्ट के साथ हैवी रेन की भी संभावना व्यक्त की है। तो हमारा जो हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है, जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें हम एक्सपेक्ट कर सकते हैं कि कुछ स्थानों पर भारी बारिश हो सकती है। मछुआरों के लिए भी हमने डे 1 और डे 2 के लिए चेतावनी जारी करी है।